હરિઓમ, જય ગુરુદેવ. પ્રાતઃ સ્મરણીય બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુદેવ સ્વરૂપાનંદ સ્વામીજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ, તેમજ આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને હું અભિન્ન ભાવે પ્રણામ કરું છું, પ્રણામ કરું છું, પ્રણામ કરું છું. સાક્ષાત શિવજીથી શરૂ થતી આ જ્ઞાનની અદ્ભુત પરંપરા ભગવાન વેદવ્યાસજીએ સ્વયં આ જ્ઞાનની પરંપરાને આપણા સુધી પહોંચાડી છે. વ્યાસપીઠ ઉપરથી ભગવાન વેદવ્યાસજીને કોટી કોટી નમન. ભગવાન ભાષ્યકાર આદિગુરુ શંકરાચાર્યજીના ચરણોમાં વારંવાર વંદન. ભગવાન ભાષ્યકારે ભગવાન સૂત્રકારની વાતને એટલે કે ભગવાન વેદવ્યાસજીની વાતને અનુબોધ આપતા આપણે સારી રીતે ઉપનિષદનું જ્ઞાન સમજાવ્યું. સાક્ષાત મહાદેવ આદિગુરુ શંકરાચાર્ય ભગવાન રૂપે આ ધરતી ઉપર આવી અને અદ્ભુત લીલા કરી. અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરા. અને આ ધારાને લઈને અમારા જીવનમાં સગુણ સાકાર પરમાત્મા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુદેવ સ્વરૂપાનંદ સ્વામીજી આવ્યા અને આ અદ્ભુત પરંપરાની ધારા અમારા સુધી પહોંચાડી. એટલે અમારા સગુણ સાકાર નારાયણના ચરણોમાં વારંવાર વંદન. એક અદ્વિતીય નારાયણ ઉત્પત્તિ, સ્થિતિ, લય, અનુગ્રહ અને નિગ્રહના રૂપમાં કાર્ય કરી રહ્યા છે. એ શ્રીમદ નારાયણના ચરણોમાં વારંવાર વંદન. જરણેશ્વર મહાદેવના સાનિધ્યમાં માં ઉમા, માં ભગવતીના સાનિધ્યમાં પરાવિદ્યા બ્રહ્મ વિદ્યા શીખી રહ્યા છીએ. માના ચરણોમાં વારંવાર વંદન કરીને આ બ્રહ્મ વિદ્યાના અમે અધિકારી બનીએ એવી પ્રાર્થના સાથે આપ આશીર્વાદ આપો કે અમે બ્રહ્મ વિદ્યા સારી રીતે ભણીએ. સમાધિષ્ઠ ગુરુદેવ ચૈતન્ય મહારાજ અને સમસ્ત હરિહર પરંપરાના ગુરુઓને વારંવાર વંદન કરીને વર્તમાન ગાદીપતિ મહંત શ્રી મોહનદાસજીના ચરણોમાં વંદન કરીને ફરીને આપ સર્વ પ્રેમીજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને હું વંદન કરી અને આગળ તરફ
આજના સત્સંગ તરફ જઈએ છીએ. ગુરુ દરબારમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અહીં ઉપસ્થિત સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરથી તમામે તમામ આ ગુરુ દરબારની શોભામાં અભિવૃદ્ધિ કરનાર તમામ દેવી શક્તિઓને હું વંદન કરું છું. શ્રી ગુરુ પાદુકા પંચકનું ગાન કરી અને પૂર્ણાંક છે આજે 9 તારીખ અને સાંજ સુધીમાં શિબિર પણ આપણે પૂરી કરવાની છે અથવા તો વિરામ આપવાનો છે. ત્યારે તમામ ગુરુઓના આશીર્વાદ, ગુરુ પાદુકા પંચકમ સામાન્ય જ્ઞાન કરી, ગાન કરી અને આજના સત્સંગની શરૂઆત કરીએ છીએ. ઓમ નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો નમઃ પરેભ્ય પરપાદુકાભ્ય આચાર્ય સિદ્ધેશ્વર પાદુકાભ્ય નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્ય. અહંકાર હિંકાર રહસ્યયુક્ત શ્રીકાર ગુઢાર્થ મહાવિભૂત્યા ઓમકાર મર્મ પ્રતિપાદિનીભ્યામ નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ. હૌત્રાગ્નિ હવિષ્ય હોતૃ હોમાદિ સર્વાકૃતિ ભાસમાનમ યદ બ્રહ્મ તદબોધ વિતારિણીભ્યામ નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ. કામાદિ સર્પ વ્રજગારુડાભ્યામ વિવેક વૈરાગ્ય નિધિ પ્રદાભ્યામ બોધ પ્રદાભ્યામ ધૃતમોક્ષદાભ્યામ નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ. અનંત સંસાર સમુદ્ર તાર નૌકાયિતાભ્યામ ગુરુ ભક્તિદાભ્યામ જાડ્યાબ્ધિ સંશોષણવાળ્યાભ્યામ નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ. કાલે આપણે જોયું હતું કે સર્વના હૃદયમાં પરમાત્મા કેમ છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો મતઃ સ્મૃતિ જ્ઞાન અપોહનમ ચ. હૃદય એટલે શું આપણે જોયું હતું કે આખું જીવ જગત
જગદીશનું અધિષ્ઠાન સ્વયં સનાતન પુરુષોત્તમ પરમાત્મા એ શું કરે છે? પ્રત્યેક પ્રાણીના હૃદયમાં એનું કામ શું છે? મત સ્મૃતિ જ્ઞાન અપોહનમ ચ. તમામ પ્રાણીઓના જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિને પ્રકાશી રહ્યા છે, લેપાયમાન થયા વગર. અને મેં આપ સર્વને વાત કરી, વચ્ચે વચ્ચે પાછળ જરૂર લાગે તો મને યાદ કરાવવાનું કે પંચતત્વથી તમે ન્યારા છો. સંભળાય નહીં તો યાદ કરાવવાનું છે કે સાહેબ પંચતત્વથી તમે ન્યારા છો. એમ ભાજપ કોંગ્રેસની વાત નથી એટલે યાદ કરાવવાનું, એટલે હું સમજી જઈશ. વેદેશ સર્વે રહમેવ વેદ્યો. જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિને પ્રકાશવાનું કામ ભગવાન અસંગ રહીને કરી રહ્યા છે. જેમ પંચદશીની અંદર નાટ્યદીપમાં કહેવામાં આવ્યું છે કે આમ જૂના જમાનામાં એક મોટો છે એ આમ નાટક દીપ હોય, જેમાં બધા આવ્યા હોય નાટક જોવા માટે, એ પ્રકાશિત થાય, સ્ટેજ પ્રકાશિત થાય, સ્ટેજની અંદર છે એ બિરાજમાન છે એ પ્રમુખ મંત્રી આદિ પ્રકાશિત થાય, નૃત્યાંગના કરતી નૃત્યાંગનાઓ પ્રકાશિત થાય, એની સપોર્ટર દાસીઓ પ્રકાશિત થાય, મંત્રી અને અતિથિ વિશેષ બધા એને પ્રકાશિત કરે દીવો. પછી બધા નેતાઓ બધા નીચે ઉતરી જાય, પછી નાટકની અંદર બધા રસ આવે એને પ્રકાશિત કરે, હાસ્ય રસ, કરુણ રસ, વીર રસ, શાંત રસ, બધા રસ આવે એને પ્રકાશિત કરે. પણ દીવો ક્યાંય લેપાયમાન થાય નહીં. નાટક પૂરું થાય ને બધા શ્રોતાઓ ઘરે જાય, કલાકારો ઘરે જાય તો ખાલી સ્ટેજને પ્રકાશે. એમાં જાગ્રત રૂપી નાટકને અત્યારે જાગ્રતની અંદર બુદ્ધિ રાણી નૃત્યાંગના કરી રહી છે. નૃત્ય 15મા અધ્યાય ઉપર બિચારી નાચી રહી છે ભગવાનના નૃત્યમાં, ભગવાનને રીઝાવવા માટે. અતિથિ વિશેષ રૂપમાં આપણો જે અહમ છે એ મોજૂદ છે. અતિથિ વિશેષની અંદર બધા કામ, ક્રોધ, લોભ, મોહ, મન, માત્સર્ય, ખોટો અહમ, અતિથિ વિશેષ અને આ બધા એના સાથે મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષ એ બધા મોજૂદ છે. એ નીચે ઉતરી જાય, એની સપોર્ટર હોય દાસીઓ, એટલે ઈડા ને પીંગણા એ નૃત્યાંગના નૃત્ય કરી રહી છે પુરુષોત્તમને રીઝાવવા માટે. બધા નીચે ઉતરી જાય, ફરીને નાટકની અંદર બધા દ્રશ્યો આવે, એમાં વિલન હોય કે હીરો હોય, સજ્જનો હોય કે દુર્જનો, બધા એને દીવો પ્રકાશી રહ્યો હોય, બધા નીચે ઉતરી જાય. પછી ખાલી સ્ટેજ હોય, સુસુપ્તિ, અપોહનમ ખાલી સ્ટેજ છે. જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ. જાગ્રત આ ત્રણેય અવસ્થા બુદ્ધિની છે, તમારી નહીં. બુદ્ધિ પૂર્ણ જાગે છે અત્યારે, સ્વપ્નમાં અડધી જાગે છે અને સુસુપ્તિમાં બુદ્ધિ રાણી સૂઈ જાય છે. અને એ બુદ્ધિ રાણી આ જગતની અંદર પદ, પૈસા, પ્રતિષ્ઠા પાછળ ભાગે અને એના પુરુષોત્તમના વખાણ ન કરે, એના વરના વખાણ ન કરે. સમજવા માટે જેમ કોઈ ગૃહિણી માન લો એના વરના વખાણ ન કરે ને એના પરપુરુષ જ સારા લાગે તો યોગ્ય કહેવાય. એમ બુદ્ધિ રાણીને આ જીવ અને જગતની અંદર બનતા પદાર્થો અને સંબંધો જ સારા લાગે અને પુરુષોત્તમની લીલાનું વર્ણન ન કરે તો એ બેવફા છે, બેવફા. એકવાર મૌન ઉપર ગઝલ લખવાનું હતું. અમે કવિ મિત્રોને ગુજરાતના ઘણા બધા અમે સાથે જોડાયેલા, ઘણા વર્ષો પહેલાની વાત છે. તો મૌન ઉપર, મૌનની પ્રશંસા હોય ને કે આમ ચૂપ રહેવાથી, મૌનની સાધના કરવાથી શું ફાયદા થાય.
મોટા ભાગના કવિઓએ એના ઉપર એવી રીતે લખ્યું હતું, ગમે એમ લખો મૌન ઉપર, મને કંઈક પરમાત્માએ અલગ સુજાડ્યું. અને મેં એમ લખ્યું કે મૌન મને ક્યાં ક્યાં નથી ગમતું. લખ્યું મૌન ઉપર ગઝલ, પણ મૌન મને ક્યાં ન ગમે એ લખ્યું. એની છેલ્લી પંક્તિ આવી છે, પેલી પંક્તિ છેલ્લી પંક્તિ બોલું છું કે ધર્મ રાજાની સભાનું મૌન મુજને ના ગમે, કે ચીર ખેંચ્યાની વ્યથાનું મૌન મુજને ના ગમે. અન્ય પર લખતી રહે, અન્ય પર લખતી રહે ને આત્મા વિશે લખતી નથી. અન્ય પર લખતી રહે ને આત્મા વિશે લખતી નથી. આ બુદ્ધિ રાણી બેવફાનું મૌન મુજને ના ગમે. જો પદ પૈસા ને ઘરેણા સારા, આ જેને સાડી સારી, આ પદ સારું, આ પ્રતિષ્ઠા સારું, આ મંચ સારું, મારી વાહવાઈ સારી, હું મહંત, હું શંકરાચાર્ય, હું મંડલેશ્વર, અને પુરુષોત્તમની જો અવગણના થાય તો એ બુદ્ધિ રાણી બેવફા છે, એમ સંતો અને ઋષિઓ કહે છે. એટલે થોડીક પુરુષોત્તમની લીલા ગાવા માટે અમને અવસર આપ સર્વે આપ્યો છે, એ બદલ અમે આપના આભારી છીએ કે થોડી પુરુષોત્તમ યોગમાં પુરુષોત્તમની લીલા બુદ્ધિ રાણી ગાય અને એ પુરુષોત્તમને વરી જાય. મેં તમને કીધું ને બધા ભક્તિદેવીનો રૂમ દુલ્હન રૂમ આપ્યો છે આપણા બધાના પ્રતિનિધિ તરીકે. કંઈક બુદ્ધિ રાણી સજી ધજી અને પુરુષોત્તમને વરી જાય. હા, શું ચૈતન્ય મહારાજની લીલા છે, શું જરણેશ્વર મહાદેવની લીલા છે. આ બધી સ્વરૂપાનંદ સ્વામીની લીલા છે, સમાધિષ્ઠ ગુરુઓની બંનેની લીલા છે. સાથે મળીને પ્રતીતિમાં વાત કરીએ ને તો, અને એ લીલાને પ્રકાશિત કરી રહ્યા છે પુરુષોત્તમ મહાદેવ. પુરુષોત્તમ યોગ સર્વના હૃદય મારીને પ્રકાશિત કરી રહ્યા છે. મત સ્મૃતિ જ્ઞાન અપોહનમ ચ, અને વેદ દ્વારા જાણવા યોગ્ય. એટલે આપણે જોયું તો હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું. તમે જ્યાં છો, તમે જે ખાઓ છો એ ભગવાન ખાય છે. આપણે જોયું તો ભગવાન ખાય શું છે? રહેતો છે ને કામ આ કરે છે. તમે જે પીઓ છો એ ભગવાન પીએ છે. તમે સૂવો છો, તમે ઓઢો છો એ ભગવાન ઓઢે છે. એટલા માટે આપણું શું ઓઢવું, શું ખાવું, શું પીવું એ સભાનતા રાખવા જેવી છે, કારણ કે એ ભગવાન કરી રહ્યા છે. મેં તમને કાલે કીધું ને, અરીસાની તમે સામે હો, તમે સફરજન ખાતા હોય ને ભગવાન કેળા ખાય એવું ન થાય. સામેનું પ્રતિબિંબ કેળા ખાય એવું ન બને. તમે જે ખાઓ એ જ અંદર બતાવે. એમ ભગવાન એ ખાય છે જે તમે ખાઓ છો. આ ભગવાનનો આહાર છે. ભગવાન અવધૂત છે, અવધૂત. પ્રેમજીભાઈ સર્વસ્ય ચાહમ હૃદય સમિષ્ટો, એ મોટો અવધૂત છે. અવધૂતને કાંઈ વાંધો ન હોય. આચાર્યને તે જ હજી એમ થાય કે આમ કરું ને આમ ન કરું ને, આ સારું લાગે ને ખરાબ લાગે. અવધૂત થઈ ગયા છે. અમને ગુરુજી અવધૂત મળ્યા છે. અવધૂત થઈ ગયા છે ને એને લોકો શું કહેશે એ બહુ ચિંતા ન હોય. સ્વામીજી સ્ટેજમાં આવે 2 મિનિટ બોલીને ભાગી જાય, અને મજા આવે તો સ્ટેજ બે બધાને મૂકી અને અમારે જો એકાદા જણા હોય ને એની આગળ 5 કલાક બોલે. એકવાર 250-300 જણા હતા પ્રોગ્રામમાં, આશ્રમમાં. સ્વામીજી મને કે તમે જાઓ જેઠાભાઈ ના ઘરે, અમે આવી છીએ પાછળ. કે ઓલા જે આશ્રમના મહંત હતા કે સ્વામીજી બધા લાભ આપો ને. 250-300 જણા બધા જિજ્ઞાસુ મુમુક્ષુ આવ્યા કે હવે શરીર મોટું થયું, થાકી જવાય. રાતના અહીંયા બધા દોકડ કે તબલા ને દોકડ ને બધું વાગતું હોય ને, ભાવનગરની ભાષા મીઠી સરસ મજાની. આહા, એટલે શરીર છે એ થાકી જાય. બધું મોટું છે ને, બધા 100 વર્ષ ઉપરનું હતું એમ, 110-12 વર્ષનું થાકી જાય ને, એટલે હવે હું આરામ કરવા જાઉં છું એમ. અને અહીંયા બધા ભજન હોય એટલે આરામ ન થાય ને,
એમ કરીને જેઠાભાઈને લઈ આવ્યા. એ કરતા હતા, નીકળી ન શકે અને અમને પેલા પહોંચાડી દીધા. કૃષ્ણની લીલાને સમજવી અઘરી છે. જેને પહોંચાડવા હોય ને પહોંચાડી દે, જેને બહાર રાખવા હોય ને બહારે રહી જાય. પહોંચાડવાના હોય ને એને પહોંચાડી દેશે, જેને બહારે રાખવાના હોય ને ફટાકથી ના બહારે રાખે. અમે હોલમાં અનુભવીએ છીએ. બહારે રાખવાના હોય ને અંદર પ્રવેશ જ નહીં, અને અંદર પ્રવેશવાના હોય ને, કારણ કે સૂક્ષ્મ શરીરની અંદર છે ને, પેલા ગજાનન ગણપતિ મહારાજ ને હનુમાનજી મહારાજ બેઠા હોય, એવી બુદ્ધિ જ ના આપે કે પ્રવેશે. હનુમાનજી ગદા લઈને બેઠા હોય અને ગજાનન ગણપતિ મહારાજ અનુગ્રહ જ ના કરે. આધ્યાત્મ બહુ સમજવા જેવી વસ્તુ છે. અને પહોંચાડવા હોય ને પહોંચાડી દેશે ગમે એમ કરીને. પહોંચ ગયા. બહુ ઊંડો વિષય છે, ગહન વિષય છે. આ તો થોડા સમયમાં શું નિરૂપણ કરીએ, થોડી વાત કરીએ છીએ. જે ઈશ્વર સુજાડે, ગુરુઓ સુજાડે. ત્યાં સુધી કેમ પહોંચાય છે પુરુષોત્તમ? ભગવાન રામ કહે છે, વિષ્ણુ ભગવાન કહે છે. શું કહે છે? ઓર હુએ ગુપત મત. બહુ રહસ્યવાળી હું વાત કરું છું, એમ કહે છે. રામ ભગવાન કહી રહ્યા છે રામચરિતમાનસની અંદર. ઓર હુએ ગુપત મત કહું સબકો કર જોડી, શંકર ભજન વિના નર ભક્તિ ન પામે મોરી. ચરણેશ્વર મહાદેવની ભક્તિ વગર કોઈ પણ મને પામી શકતા નથી. એ મહાદેવ ગુરુના રૂપમાં છે. એ સગુણ સાકાર બનીને આવે છે. એટલે આચાર્ય ઉપાસનાની વાત ગીતાજી કહે છે, તમામ શાસ્ત્રો કહે છે. એ જેને ગુરુઓને સેવ્યા છે, એ પરમ, જેને ગુરુ પાદુકાઓને સેવી છે, એટલે આજે પાદુકાનું અંદરથી આહ્વાન થયું. એમ કંઈક મુખ્ય વસ્તુ રહી ન જતી હોય એમ, કે જે પર પાદુકા હોય, બારે ચંપલ હોય તો ગુરુ એ હોય ને. ભક્તિમાં ચંપલ અહીંયા દેખાય તો અંદર ભક્તિમાં હોય, ચંપલ ન દેખાય તો એમ સમજવું કે કંઈક બારે ગયા હશે. ચંપલ હોય ત્યાં ચંપલને પહેરનાર હોય, અને પાદુકા હોય ત્યાં પાદુકાના પહેરનાર હોય, અને પહેરનાર હોય એ ગુરુ હોય. એટલે ગુરુ હોય એટલે શાસ્ત્રોએ હોય. બહુ લિંક છે એકબીજાની. અને શાસ્ત્રો અને ગુરુ હોય ત્યાં ગોવિંદે હોય. એટલે પાદુકા બધું આપનારી છે. તમને શું જોઈએ છે? અમારો તો અનુભવ છે નાનો એવો. અમને જે કાંઈ મળ્યું છે એ પાદુકાથી જ મળ્યું છે. ભારતનું 14 વાર ભ્રમણ કર્યું હોય ને એવા મહાન સિદ્ધ, તેમની સાથે 19 વર્ષ રહ્યા હોય સિદ્ધો સાથે, મને પાદુકા ભેટ આપી છે, કરે છે. અને સ્વામીજી પણ, મેં સ્વામીજી પાસે કોઈ વસ્તુ નથી માંગી. અનેક માંગતા, અને જેને જે માંગ્યું છે એને આપ્યું છે. બધું ભૌતિક સમૃદ્ધિ હોય, જે બધી વસ્તુ આપી છે. પણ ક્યારે નથી માંગ્યું. શરીર છોડીને અમે બધી વિધિ કરીને પાછા આવતા હતા. નખત્રાણાથી અહીંયાથી લઈ ગયા એમના શરીરને વિરોચનનગર. 16 તારીખના એમની તિથિ છે. એમના માટે પણ આપ સર્વને પ્રેમથી ગુરુ દરબાર વતી હું આમંત્રણ આપું છું.